ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, સર્વેને સુપ્રભાત. ધોરણ 9 સામાજિક વિજ્ઞાનમાં આજે આપણે 16મું ચેપ્ટર આબોહવા વિશે સમજ મેળવવા જઈ રહ્યા છીએ. આબોહવા આપણે મોટેભાગે વાતચીતમાં આનો ઉપયોગ કરતા હોઈએ છીએ કે આજે આબોહવા સારી નથી, આજે વાતાવરણ સારું નથી, અથવા સારું છે, અથવા ઠંડુ છે, ગરમ છે, ભેજવાળું છે, હૂંફાળું છે, બફારો મારે છે, બરાબર. આવા શબ્દોનો આપણે જ્યારે ઉપયોગ કરતા હોઈએ છીએ ત્યારે એમાંનો એક શબ્દ આબોહવા આપણે ખાસ સમજવાનો છે કે આ આબોહવા એટલે શું. હવા તો છે, તો આબોહવા એ હવા તો ખરી જ, પણ કેવી એ ખાસ આપણે જોવાનું છે કે આબોહવા એ વાતાવરણની લાંબા ગાળાની સરેરાશ પરિસ્થિતિ છે કે જેમ વાતાવરણ, હવામાન, આપણે કહીએ ને હવામાન બદલાતું રહેતું હોય છે, પણ આબોહવા એ તાત્કાલિક બદલાતી નથી, થોડા સમયને અંતરે બદલાય છે. એટલે લાંબા ગાળાની જે હવાની પ્રક્રિયા છે સ્થિર રહેવાની અને પછી બદલાવાની, તે આબોહવા થશે. અને ટૂંકા ગાળાની જે હવાની પરિવર્તનની પ્રક્રિયા છે તે હવામાન તરીકે ઓળખાય છે. એટલે જે વાતાવરણ, બંનેમાં વાતાવરણ તો છે જ, પણ આબોહવા અને હવામાન વચ્ચે બેઝિક જે તફાવત છે તે આ છે. લાંબા ગાળા માટેની વાત હોય હવાની તો તે આબોહવા, અને ટૂંકા ગાળાની વાત હોય તો તે હવામાન. એટલે સમાચારમાં પણ આપણે હવામાન સમાચાર જોઈએ છીએ જે રોજે રોજ બદલાતા રહેતા હોય છે. તો આબોહવા એ વાતાવરણની લાંબા ગાળાની સરેરાશ પરિસ્થિતિ છે. સામાન્ય રીતે જે તે પ્રદેશની 35 કે તેથી વધુ વર્ષોની વર્ષા ઋતુ, ઉનાળા કે શિયાળાના સરેરાશ હવામાનની પરિસ્થિતિ પરથી તેની આબોહવા નક્કી કરવામાં આવે છે. એટલે લાંબો ગાળો, વર્ષોની વાતો છે આમાં. એટલે આપણા દેશને મોસમી આબોહવા ધરાવતો દેશ કહેવામાં આવે છે, ભારત દેશને. તો કેમ એવું? કેમ કે વર્ષોથી એ આબોહવાને જાળવી રાખેલી છે, એ વાતાવરણને તેણે જાળવી રાખેલું છે કે શિયાળામાં ઠંડી, ઉનાળામાં ગરમી, ચોમાસામાં બફારો, હૂંફાળું અને જે વરસાદી વાતાવરણ. તો આ એ વર્ષોનો અભ્યાસ અને સરેરાશ પછી નક્કી થયેલું હોય છે. એ પ્રમાણે મોસમ પ્રમાણે ત્યાંનું હવામાન અને વાતાવરણ બદલાય છે. તેથી આબોહવા એ આપણો મોસમી આબોહવા ધરાવતો દેશ છે એવું આપણે કહી શકીએ છીએ. ટૂંકમાં આબોહવા એ ઘણા વર્ષોની લાંબા સમયગાળાની હવામાનની વિવિધ પરિસ્થિતિઓની સરેરાશ છે. સરેરાશ આપણે કાઢતા હોઈએ છીએ તો એ પ્રમાણે આ હવામાનની, વાતાવરણની સરેરાશ કાઢવામાં આવેલી હોય છે. હવે એની બીજો એક શબ્દ હવામાન, એ વાતાવરણની ટૂંકા સમયગાળાની સરેરાશ પરિસ્થિતિ છે. આ બંને વાક્યો આપણે શરૂઆતના જે છે પેરેગ્રાફના, એ બંને વાક્યો યાદ રાખવાના છે કે આબોહવા એ લાંબા ગાળા માટે અને હવામાન એ ટૂંકા ગાળા માટે. આ પણ આપણે ખાલી જગ્યા કે એક માર્ક્સના વાક્યના પ્રશ્નોમાં પૂછાતા હોય છે. દિવસ દરમિયાન કોઈપણ સમયે હવામાન બદલાઈ શકે છે. હવામાન બદલાવાનો આધાર હવાનું તાપમાન, હવાનું દબાણ, ભેજ, વરસાદ, ધુમ્મસ કે વાદળોનું પ્રમાણ વગેરે પર રહેલો છે. હવામાન કેમ બદલાય છે? તો આ બધી પરિસ્થિતિ જવાબદાર છે. આપણી ખેતી પ્રવૃત્તિ પર હવામાનની ઘણી અસર થાય છે. ભારતીય હવામાન ખાતું સમગ્ર દેશનું રોજેરોજનું હવામાન દર્શાવતા નકશાઓ બહાર પાડે છે. ક્યારે કઈ જગ્યાએ ઠંડી પડશે, ગરમી પડશે, વરસાદ પડશે, બરાબર છે. તો એ બધું જ તકેદારી એ હવામાન ખાતું રાખે છે. રડાર દ્વારા, તરંગો દ્વારા એનો અભ્યાસ કરવામાં આવે છે. ભારત આબોહવામાંથી ઘણી વિવિધતાઓ અને વિલક્ષણતાઓ ધરાવતો દેશ છે. દરેક જગ્યાએ અલગ અલગ હવામાન આપણને જોવા મળે છે. વાતાવરણ આપણને આખા ભારત દેશમાં એક સરખું જોવા મળતું નથી. સ્થળ બદલાય, પ્રદેશ બદલાય, તે પ્રમાણે વાતાવરણ બદલાય છે. પૃથ્વી સપાટીના કેટલાક પ્રદેશોમાં પવનની દિશા ઋતુ પ્રમાણે બદલાય છે. આમ ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનોને મોસમી પવનો કહે છે. આ વાક્ય પણ ખાસ યાદ રાખવાનું. ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનોને મોસમી પવનો કહે છે. અરબી ભાષાનો મૂળ શબ્દ મૌસિમ પરથી આ પવનોને મોસમી પવનો નામ આપવામાં આવ્યું છે. આ પણ યાદ રાખીશું કે અરબી ભાષાના મૌસિમ પવનથી મૌસમી એ શબ્દ આવેલો છે. એશિયા ખંડમાં ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને મ્યાનમાર મોસમી આબોહવા અનુભવતા મુખ્ય દેશો છે. ત્યાર પછી ઋતુ પરિવર્તન. ઋતુઓનું પરિવર્તન કેવી રીતે થાય છે? એક ઋતુમાંથી બીજી ઋતુમાં
બંને ઋતુઓ વચ્ચેનો સમય અને વાતાવરણ, ભેજ. ત્યાર પછી એક ઋતુ દિવસે પણ આપણને એવો અહેસાસ થાય છે. કોઈક દિવસ આપણને સવારે ઠંડી લાગે, બપોરે ગરમી લાગે, સાંજે વરસાદ પડે. બરાબર, એક જ દિવસમાં 3 ઋતુઓનો અહેસાસ આપણને થઈ જાય છે. તો આ બધું કારણ ઋતુ પરિવર્તનનું છે. તો ઋતુ પરિવર્તનના મુખ્ય કારણોમાં પૃથ્વીનું સૂર્યની ચારે બાજુ પરિક્રમણ ઉપરાંત પૃથ્વીની ધરીનું નમન પણ ભાગ ભજવે છે. આપણે જાણીએ છીએ કે પૃથ્વી એ પોતાની ધરી પર નમેલી છે અને તે સૂર્યની આસપાસ ફરે. સૂર્ય ફરતો નથી, એટલે આપણને એવું લાગે કે ભલે સૂર્યોદય થયો હોય પૂર્વમાં અને પછી પશ્ચિમમાં આથમે છે, તો આપણે તો એવું જ લાગે છે, કેમ કે આપણને પૃથ્વી ફરે છે એનો અહેસાસ થતો નથી, સૂર્ય ફરે છે એનો અહેસાસ થાય છે. તો એટલે પૃથ્વી ખરેખર ફરે છે એ સૂર્યની આસપાસ તેમજ પોતાની ધરી પર, બંને રીતે ફરે છે. તો એ ઋતુ પરિવર્તન માટે જવાબદાર પરિબળ છે. પૃથ્વીની ધરી 23.5 ડિગ્રી નમેલી છે અને કક્ષાની સાથે 66.5 ડિગ્રીનો ખૂણો બનાવે છે. બરાબર, આ રીતે એ પૃથ્વી હોય અને એ પૃથ્વીનો ગોળો આ પોતાની ધરી પર થોડોક નમેલો, આમાં કહીએ ને એક બાજુ ઢળેલો છે, અને એ રીતે એ ઋતુઓ જ આ રીતે બનતા હોય છે. આડી ઊભી રેખાઓ બને છે અને એ અહીંયાથી લઈને અહીંયાથી આમ ફરે છે. બરાબર, અને સૂર્યની આસપાસ પણ ફરે છે. એના નકશાઓ અને પૃથ્વીની સ્થિતિ બધું જ આપણી ટેક્સ્ટબુકમાં પિક્ચર દ્વારા આપેલું છે, એ પણ આપણે એનો અભ્યાસ કરવાનો છે. તો આગળ વધીએ કે પૃથ્વીના ધરી નમનને કારણે ઋતુઓ થાય છે. આ ખાસ યાદ રાખીશું. પૃથ્વીના ધરી નમનને કારણે ઋતુઓ થાય છે. આ મુખ્ય બાબતો છે. નાની નાની બાબતો પણ મહત્ત્વની છે. એટલે વધારે સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં ઉનાળો, સૂર્યના કિરણો જ્યાં સીધા પડે અને વધારે સમય રહેતા હોય ત્યાં ઉનાળો, અને ઓછો સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં શિયાળો અનુભવાય છે. 22 ડિસેમ્બરે સૂર્યના કિરણો મકરવૃત્ત પર લંબ પડે છે. આથી દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો અને ઉત્તર ગોળાર્ધમાં શિયાળો અનુભવાય છે. બરાબર, આ 22 ડિસેમ્બર સૌથી અગત્યનો દિવસ છે. તો મકરવૃત્ત, કર્કવૃત્ત એ આપણે પહેલાં સમજી લઈએ કે મકરવૃત્ત કોને કહીશું? તો આ જે પૃથ્વી છે તેમાં મધ્યમાંથી જે વિષુવવૃત્ત પ્રસાર થાય છે, બરાબર, એની ઉપર કર્કવૃત્ત અને નીચે મકરવૃત્ત. બરાબર, આ રીતે 3 રેખાઓ નક્કી કરેલી છે. એટલે આ જે વિષુવવૃત્ત છે એ 0 ડિગ્રી અને એની ઉપરનો ભાગ જે છે એ ઉત્તર ગોળાર્ધ, નીચેનો ભાગ જે છે એ દક્ષિણ ગોળાર્ધ તરીકે ઓળખાય છે. અને એ વિષુવવૃત્ત, કર્કવૃત્ત, વિષુવવૃત્ત અને મકરવૃત્ત, આ મધ્ય રેખા એ વિષુવવૃત્ત છે, 0 ડિગ્રી પર છે, અને એ રીતે પૃથ્વીના 2 ભાગ પાડવામાં આવેલા છે. ત્યાર પછી ઊભી લાઈન જોઈએ આપણે, તો અહીંયાથી આ જે વચ્ચે મધ્યમાંથી જોઈએ તો આ છે એ પશ્ચિમ ગોળાર્ધ અને આ છે તે પૂર્વ ગોળાર્ધ તરીકે ઓળખાય છે. તો મકરવૃત્ત પર લંબ પડે છે. આથી દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો, મકરવૃત્ત નીચે એટલે દક્ષિણ ગોળાર્ધ, અને ઉત્તર ગોળાર્ધમાં કર્કવૃત્તવાળો ભાગ જે અનુભવાય છે તે ભારતમાં રાત્રિ લાંબી અને ઠંડી અનુભવાય છે. તેવી જ રીતે 21 જૂને 2 તારીખ, 22 ડિસેમ્બર અને 21 જૂન કર્કવૃત્ત તરફ સૂર્યના લાંબ કિરણો ઉત્તર ગોળાર્ધમાં પડતા હોવાથી દિવસ લાંબો બને છે અને એ ગરમી પણ વધારે હોય છે. જો આપણે વાત કરી એ જ પ્રમાણે અહીંયા નકશામાં આપેલું છે પૃથ્વીની ધરી. એ પૃથ્વી આપણને ક્રોસ દેખાય છે, એક બાજુ નમેલી દેખાય છે. આ રીતે છે નમેલી, આમ સીધી નથી. બરાબર, આ જે ગોળો છે એ એક બાજુ આમ નમેલો છે. તો એ કર્કવૃત્ત, વિષુવવૃત્ત અને મકરવૃત્ત 90° પર છે. કર્કવૃત્ત, સૂર્યના કિરણો સીધા કર્કવૃત્ત પર, આ બાજુ પૃથ્વીની ધરી નમેલી, તો સૂર્યના કિરણો સીધા મકરવૃત્ત પર. તો 22 ડિસેમ્બર એ આપણને અહીંયા બતાવેલું જ છે કે આ 22 ડિસેમ્બરે અને આ 21 જૂને, બરાબર, કર્કવૃત્ત ઉપર, અહીંયા મકરવૃત્ત ઉપર. તો એ બંનેની અસર સૂર્યના કિરણોની જે જગ્યાએ સીધી પડતી હોય ત્યાં ઉનાળો, અને અહીંયા મકરવૃત્ત પર જુઓ તો અહીંયા રાત્રિ અને શિયાળો, એ રીતે આ અનુભવાય છે.
ત્યાર પછી એ રીતે ઋતુ પરિભ્રમણ થાય છે. ધરીભ્રમણ અને કક્ષાભ્રમણ બે રીતે હોય છે. પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને સૂર્યની આસપાસ ફરે છે. એટલે સૂર્યની આસપાસ ફરવું એ કક્ષાભ્રમણ કહેવાશે અને પોતાની ધરી પર ફરવું એને ધરીભ્રમણ કહેવાશે. ગતિની સીધી અસર માનવ જીવનના ખોરાક, પોશાક અને રહેઠાણ પર થાય છે. વાતાવરણ જેવું હોય એ પ્રમાણે જ આપણે પોશાક પહેરતા હોઈએ છીએ. ઉનાળામાં સૂતરાઓ અને એકદમ ઝીણા અને કમ્ફર્ટેબલ જેને કહીએ ને આપણે એવા કપડાં પહેરતા હોઈએ છીએ. શિયાળામાં ગરમ કપડાં પહેરતા હોઈએ છીએ અને ચોમાસામાં બંને રીતે અનુકૂળ આવે તેવા કપડાં પહેરતા હોઈએ છીએ. તો ભારત જેવા મોસમી આબોહવા ધરાવતા દેશોમાં ઋતુ પ્રમાણે દિશા બદલતા શિયાળાના અને ઉનાળાના મોસમી પવનો ઋતુગત હવામાન પર વ્યાપક અસર કરે છે અને દરેક ઋતુના હવામાનને આગવા લક્ષણો આપે છે. આથી જ આ આબોહવા મોસમી આબોહવા તરીકે ઓળખાય છે. ત્યાર પછી ભારતની આબોહવાની વિવિધતા. ભારતની આબોહવામાં અનેક બાબતોમાં ભિન્નતા છે. કઈ રીતે તે જોઈએ કે દક્ષિણ ભારત દ્વીપકલ્પીય પરિસ્થિતિ ધરાવતો હોવાથી દરિયા કિનારાની સમ આબોહવા અનુભવે છે. હવે દ્વીપકલ્પ એટલે શું તે સમજી લઈએ આપણે. દ્વીપકલ્પ તો દ્વીપકલ્પીય પરિસ્થિતિ દક્ષિણ ભારત. દ્વીપકલ્પ એટલે જેની જમીન ત્રણ બાજુથી એક, બે અને ત્રણ બાજુથી દરિયા કિનારે ઘેરાયેલી છે એને દ્વીપકલ્પ કહેવાય. જે જમીનનો ભાગ ત્રણેય બાજુથી, એક બાજુ જમીન હોય આ ઉપલો ભાગ, બરાબર, દક્ષિણ ભારત છે આ, તો એક બાજુથી જમીન અને ત્રણ બાજુએ ઘેરાયેલો હોય એને દ્વીપકલ્પ તરીકે ઓળખવામાં આવે છે. તો દક્ષિણ ભારતની પરિસ્થિતિ આપણે જોઈએ કે દક્ષિણ ભારત એ દ્વીપકલ્પીય પરિસ્થિતિ ધરાવતું હોવાથી દરિયા કિનારાની સમ આબોહવાનો અનુભવ કરે છે. સમ આબોહવા એટલા માટે કે પાણીના કારણે ગરમ આબોહવા મળે છે. એકદમ ઠંડી પણ ન લાગે, એકદમ ગરમી પણ ન લાગે તેવી, એટલે સમ આબોહવાનો અનુભવ થાય છે. જ્યારે દરિયા કિનારાથી દૂર જતાં ધીરે ધીરે જેમ આપણે ઉપર જઈએ છીએ ઉત્તર બાજુ, તેમ તેમ આપણને ખંડીય આબોહવા અનુભવાય છે. એટલે કે આબોહવામાં ખંડ પડે છે. ખંડીય આબોહવા એટલે બદલાતી જતી હોય છે. ઉત્તર ભારતનો ઘણો ભાગ દરિયાથી દૂર હોવાથી ત્યાંની આબોહવા ખંડીય છે. ભારતની લગભગ મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે અને દક્ષિણ ભાગ ઉષ્ણકટિબંધમાં અને ઉત્તર ભાગ સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો છે. હવે દાખલા તરીકે આપણે ભારતનો નકશો નીચે આપેલો છે, પણ છતાં સમજી લઈએ કે આ રીતે ભારતનો નકશો છે, બરાબર, અને આ મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે. હવે આ નીચેનો દક્ષિણ ભારત અને ઉપરનું ઉત્તર ભારત, તો તેમાં જોવા મળતી આબોહવા તો એ રીતે ઉત્તર ભાગ સમશીતોષ્ણ, સમશીત ઉષ્ણ, એ રીતે સમાન શીત અને સમાન ઉષ્ણ, એટલે જ્યારે ગરમી પડે તો ગરમી, જ્યારે ઠંડી પડે તો ઠંડી, એટલે સમાન રીતે ઠંડી અને ગરમીનો કટિબંધ છે. કટિબંધ એટલે ભાગ. અને દક્ષિણ ભારત કેવું કીધું આપણે કહ્યું, દક્ષિણ ભાગ ઉષ્ણ કટિબંધમાં છે, એટલે મોટે ભાગે ગરમ આબોહવા ત્યાં જોવા મળે છે. પરિણામે દેશના જુદા જુદા ભાગોમાં આવેલા સ્થળોના તાપમાન અને વરસાદમાં ઘણો મોટો તફાવત નોંધાય છે. દાખલા તરીકે ઉત્તરે લદ્દાખમાં આવેલા લેહ તથા દ્રાસનું તાપમાન શિયાળામાં -45 ડિગ્રી સેલ્સિયસ સુધી નીચું જાય છે. રાજસ્થાનમાં આવેલા શ્રી ગંગાનગર તેમજ અલવર ખાતે ઉનાળાનું તાપમાન 51 સેલ્સિયસ જેટલું ઊંચું નોંધાયેલ છે. તો આ રીતે રાજસ્થાન જોઈએ, ઉત્તર ભારતમાં જોઈએ ત્યારે વાતાવરણમાં આપણને ઘણો બધો તફાવત જોવા મળે છે. એવી જ રીતે પૂર્વ ભારતમાં મેઘાલય રાજ્યના ચેરાપુંજીમાં દુનિયાનો સૌથી વધુ વાર્ષિક વરસાદ, આ બધી વિશે તમે અગાઉના ધોરણોમાં પણ અભ્યાસ કરેલો છે કે ચેરાપુંજીમાં જે મોસીનરમ નામનું સ્થળ છે ત્યાં સૌથી વધારે વરસાદ એ પડે છે. તો વાર્ષિક વરસાદ 1200 સેન્ટીમીટર વરસે છે. ચેરાપુંજીથી આશરે 16 કિલોમીટર દૂર આવેલું મોસીનરમ પણ 24 કલાક દરમિયાન પડેલા મહત્તમ વરસાદી સ્થળ તરીકે પ્રસિદ્ધિ પામ્યું છે. તો આ રીતે એ પશ્ચિમ ભારતની વાત થઈ. ઉત્તર ભારતમાં વધારે ઠંડી, પશ્ચિમ ભારતમાં રાજસ્થાનમાં વધારે ગરમી. તો આ રીતે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ ચારે બાજુએ અને મધ્ય ભારતમાં આપણને અલગ અલગ પ્રકારના આબોહવાના વાતાવરણ જોવા મળે છે. જ્યારે પશ્ચિમ રાજસ્થાનમાં આવેલા રણ પ્રદેશમાં સમગ્ર વર્ષ દરમિયાન કેવળ 10 થી 12 સેન્ટીમીટર વરસાદ પડે છે. સૂકો પ્રદેશ છે, વૃક્ષો ઓછા છે તો વરસાદ ઓછો છે. આપણે જાણીએ છીએ કે વૃક્ષ એ વરસાદ લાવવાનું કામ કરે છે અને વાદળને ખેંચી લાવવાનું, પવનને લાવવાનું, હવાને ઠંડુ કરવાનું, વાદળાને ઠંડુ કરવાનું કામ કરે છે. અને એ રીતે વરસાદ ત્યાં વધારે પડે છે. એટલે જ પશ્ચિમ ભારતમાં આવેલા જે મેઘાલય રાજ્યમાં વધારે વૃક્ષો, વાતાવરણ પણ એવું, અને એ બંનેની અસર એ વરસાદ પર થતી હોય છે.
આગળ વધીએ કે દેશમાં કોઈ એક પ્રદેશમાં પૂરની વિકટ પરિસ્થિતિએ ભયંકર તારાજી સર્જી હોય અને બીજા પ્રદેશમાં વરસાદ ન પડવાને લીધે દુષ્કાળ અને ગરમીની પરિસ્થિતિ સર્જાયેલ હોય એવી વિરોધાભાસી આબોહકીય પરિસ્થિતિ આપણા દેશમાં જોવા મળે છે. કોઈ જગ્યાએ દુષ્કાળ પડે અને કોઈ જગ્યાએ લીલો દુષ્કાળ પડે, એટલે અનાવૃષ્ટિ પણ જોવા મળે અને અતિવૃષ્ટિ પણ જોવા મળે, બંને જોવા મળે છે. ત્યાર પછી ગાજવીજના તોફાનો, જેને થંડરસ્ટોર્મ, ધૂળની ડમરીઓ અને ઉષ્ણકટિબંધીય ચક્રાવાતોની વિનાશક અસરો. ચક્રાવાતો આપણે જોયા છે, ધૂળની ડમરીઓ ગોળ ગોળ એ ધૂળ ઉડતી હોય છે તેની વાત છે, એકદમ સૂકા પ્રદેશોની વાત કરેલી છે. તો એ ચક્રાવાતોની વિનાશક અસરો કેટલાક પ્રદેશોમાં થતી રહે છે. આમ ઋતુગત હવામાન અનેકવિધ રીતે અસરકારક નીવડે છે. હવે આગળનો ટોપિક છે આબોહવાને અસર કરતા પરિબળો. આબોહવાને કયા કયા પરિબળો અસર કરે છે તે જોવાનું છે. આપણું બ્રહ્માંડમાં પૃથ્વીનો એક ગોળો આવેલો છે, તેની આસપાસનું વાતાવરણ પણ તેને અસર કરે છે તે પણ જોવાનું છે. પૃથ્વીમાં રહેલું વાતાવરણ, પૃથ્વીની ઉપરનું વાતાવરણ, પૃથ્વીની આસપાસનું વાતાવરણ, દરેક પ્રકારના પરિબળો જવાબદાર છે તે જોઈએ ક્રમશઃ. તો પૃથ્વી સપાટી પર તાપમાન, વાતાવરણીય દબાણ, પવનો, ભેજ, વરસાદ વગેરે વાતાવરણીય ઘટકોના પ્રમાણ અને વિતરણ પર અંકુશ ધરાવતા કેટલાક પરિબળો છે જે આબોહવાની અસર કરતા પરિબળો ગણાય છે. એટલે મોટેભાગે આપણને એવું કહેવામાં આવે છે કે જો વધારે વરસાદ જોઈતો હોય તો વૃક્ષો વધારે વાવવા જોઈએ. વાતાવરણને સમ આબોહવા જેને કહી શકાય, વધારે ગરમી ન પડે, ટેમ્પરેચર જે છે એ વધારે વધી ન જાય. આપણે કહીએ છીએ ને કે વરસાદમાં ડિગ્રી જે 51 ડિગ્રી જતું રહે છે ગંગાનગર, શ્રી ગંગાનગર રાજસ્થાનમાં, તો એ જે 51 ડિગ્રી વાતાવરણ બની જાય છે ગરમ, એ ન બને એના માટે વૃક્ષો વાવવા જરૂરી છે. તો આપણે એક વિદ્યાર્થી તરીકે અને એક જાગૃત નાગરિક તરીકે પણ આ ફરજ બજાવવાની છે કે આ રીતે આપણા દેશને બચાવી શકાય. તો ભારતની આબોહવાની અસર કરતા પરિબળો જોઈએ. એમાં અક્ષાંશ, અરેખાંશ, બરાબર. અક્ષાંશ કેવી રીતે મદદ એ કરે છે? તો પહેલાં અક્ષાંશ એટલે શું થઈ સમજી લઈએ. તો ફરી પૃથ્વીનો ગોળો, કે પૃથ્વીનો આ ગોળો છે એમાં આડી જે રેખાઓ છે, કાલ્પનિક રેખાઓ નક્કી કરેલી છે. એક રેખા વચ્ચે 111 કિલોમીટરનું અંતર હોય છે, બરાબર, અહીં આપેલું જ છે. તો એ કાલ્પનિક રેખાઓમાં જે આડી રેખાઓ છે એને અક્ષાંશ તરીકે ઓળખવામાં આવે છે. તો વિષુવવૃત્ત ઉપરથી 0થી ગણવાની વાત શરૂઆત થાય છે, નીચે વિષુવવૃત્તની નીચે દક્ષિણમાં. તો ઉપર જેમ જેમ જતા જઈએ છીએ તેમ આપણે 23.5 ડિગ્રીએ આપણે કર્કવૃત્ત મળે છે, નીચે 23.5 આપણને મકરવૃત્ત મળે છે. તો એ રીતે એ અક્ષાંશ એટલે આડી રેખા, જે કાલ્પનિક રેખાઓ દેખાતી નથી પણ તે 111 કિલોમીટરના અંતરે આવેલી હોય છે. પૃથ્વી સપાટી પર આબોહવાના પ્રકાર જે તે પ્રદેશોના અક્ષાંશ પ્રમાણે બદલાય છે. આબોહવામાં તત્વોનું વિતરણ મોટાભાગે અક્ષાંશોને અનુસરે છે. બે ક્રમિક અક્ષાંશો વચ્ચે 111 કિલોમીટરનું અંતર હોય છે. વિષુવવૃત્તની આસપાસના પ્રદેશ પર સૂર્યના કિરણો લગભગ લંબ પડે છે, તેથી ત્યાં બારેમાસ ગરમી પડે છે. 0 ડિગ્રીની આજુબાજુ વધારે ગરમી પડે છે. આપણે એટલું યાદ રાખીશું. મધ્યરેખા, બે ગોળાર્ધ, જે પૃથ્વીના બે ભાગ પાડે આપણે, ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ, તેમાં મધ્ય ગોળાર્ધમાં આપણને વધારે ગરમી જોવા મળે છે. કેમ? તો કે સૂર્યના કિરણો ત્યાં વધારે પડે છે. ભારત એ ઉષ્ણકટિબંધીય, એ ફરી પણ એ જોઈ લઈએ, તમને વાત કરી દઈએ કે કેવી રીતે. તો અહીંયા જે આપેલું છે સૂર્યના કિરણો સીધા અહીંયા પડે છે. તો વિષુવવૃત્ત છે એની નજીકમાં, અહીંયા પણ વિષુવવૃત્ત છે એની નજીકમાં, એટલે આ ભાગ જે છે, આ ભાગ ત્યાં વધારે ગરમી મોટે ભાગે એ 21 જૂન હોય કે 22 ડિસેમ્બર હોય, પણ વિષુવવૃત્ત પર તો એની એ જ પરિસ્થિતિ જોવા મળે છે. એટલા માટે ત્યાં ગરમી વધારે પડે છે. ક્લિયર? તો આ રીતે એની કારણ આપણને જાણવા મળ્યું. તો વિષુવવૃત્તની આસપાસના પ્રદેશ પર સૂર્યના કિરણો લંબ પડે છે, તેથી ત્યાં બારેમાસ ગરમી પડે છે. અને ભારત ઉષ્ણકટિબંધીય અને સમશીતોષ્ણ કટિબંધીય એવા બે આબોહવાકીય પરિસ્થિતિ ધરાવતા વિભાગોમાં વહેંચાઈ જાય છે અક્ષાંશના કારણે, બરાબર. ત્યાર પછી સમુદ્રથી અંતર. સમુદ્રથી નજીકનું અંતર હોય તો આપણે વાતાવરણ જોયું ઉષ્ણકટિબંધીય, દૂર જતા જઈએ તેમાં આપણે જોયું કે સમશીતોષ્ણ કટિબંધની અસર વર્તાય છે. તો એ આગળ આપણે સમજી લીધું છે કે ઉત્તર ભારત એ સમુદ્રથી દૂર છે અને દક્ષિણ ભારત એ સમુદ્રથી નજીક છે. તો બંનેની આબોહવામાં તફાવત આપણને જોવા મળે છે.
તો સમુદ્ર વિસ્તારથી જમીન પ્રદેશના અંતરો એ આબોહવા પર અસર કરનાર બીજું મહત્ત્વનું પરિબળ છે. સૂર્યની ગરમી સંગ્રહવાની તેમજ તેની આપલે કરવાની શક્તિ જમીન અને પાણીમાં જુદી જુદી હોય છે. પરિણામે સમુદ્ર અને તેના કિનારા નજીકના ભૂમિભાગો પર સમ આબોહવા અનુભવાય છે. પાણી પર પડતા સૂર્યના કિરણો લગભગ પાણીમાં મોટેભાગે શોષાઈ જતા હોય છે. એનું જે પરાવર્તન થવું જોઈએ, રિએક્શન જેને આપણે કહીએ, એ ઓછું થાય છે. એટલે ભેજવાળું વાતાવરણ, ગરમ વાતાવરણ, એકદમ ગરમ નહીં. જ્યારે સૂકા પ્રદેશોમાં શું થાય, જમીન પર સૂર્યના કિરણો જે પડે છે, સૂકી જમીન હોય તો એનું રિફ્લેક્શન વધારે થાય છે, એટલે એ ગરમી શોષાતી નથી. આ કારણ છે મુખ્ય. જ્યારે કિનારાથી દૂર અંદરના ભાગો તરફ જતા ભૂમિખંડોની આબોહવા વિષમ બને છે. વિષમ એટલે અસ્તવ્યસ્ત, ગરમી, ઠંડી, એવું બધું. ભારતમાં મુંબઈ દરિયા કિનારે હોવાથી ત્યાં સમ આબોહવા રહે છે, જ્યારે નાગપુર કે દિલ્હી દરિયા કિનારાથી દૂર હોવાથી ત્યાં વિષમ આબોહવા અનુભવાય છે. એક બીજું આપણે કારણ મળ્યું. ત્રીજું પરિબળ છે સમુદ્ર સપાટીથી ઊંચાઈ. પેલું સમુદ્રથી દરિયા કિનારાથી અંતર અને આ છે ઊંચાઈ, એટલે વાતાવરણમાં જવાની વાત છે. તો સમુદ્રની સપાટીથી વાતાવરણમાં જેમ જેમ ઊંચે જઈએ તેમ હવાનું દબાણ અને હવાનું તાપમાન ઘટતું જોવા મળે છે. આપણે પહેલાં પણ એવું ભણ્યા છીએ કે જેમ જેમ આપણે પૃથ્વીની સપાટીથી ઊંચે જઈએ છીએ તેમ તેમ હવા પાતળી થતી જાય છે. એ કારણ આપણે જાણીએ છીએ. તો જ્યારે ભૂપૃષ્ઠની ઊંચાઈ વરસાદમાં વધારો કરે છે. હિમાલય પર્વતની ઊંચાઈને લીધે તેના બહુ ઊંચા શિખરો બારેમાસ બરફથી છવાયેલા રહે છે. ભેજવાળી હવા ઊંચી ચડતા ઠંડી બને છે અને વરસાદ આપે છે. અસમ, મેઘાલયના પહાડી પ્રદેશોમાં તો જેમ ઊંચાઈ વધતી જાય છે તેમ વરસાદનું પ્રમાણ વધતું જોવા મળે છે. સામાન્ય પરિસ્થિતિમાં પૃથ્વી સપાટીથી ઊંચી તરફ જતાં 165 મીટરે 1 ડિગ્રી સેલ્સિયસ તાપ અથવા તો સરેરાશ 1000 મીટરે 6.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઘટે છે. તો આપણે યાદ રાખવાનું કે સરેરાશ કેટલું, તો 100 મીટરે ઊંચાઈએ 6.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઘટે છે. ત્યાર પછી વાતાવરણીય દબાણ અને પવન એ કેવી રીતે ભાગ ભજવે છે. તો ભારત એ ઉત્તર પૂર્વી વ્યાપારિક પવનોવાળા ક્ષેત્રમાં આવેલું છે. હવે પહેલું આ શબ્દોને ખાસ સમજી લઈએ કે ઉત્તરી પૂર્વ વ્યાપારિક પવન એટલે કે પવનોનું આવન જાવન, બરાબર. ઉત્તરી પૂર્વ એટલે આ રીતે આવશે. આપણે સમજી લઈએ ને કે આ મેપમાં ઉત્તરી પૂર્વ એટલે અહીંયાથી ઉત્તરી પૂર્વ એટલે અહીંયા આ રીતે પવનની દિશા અને આ રીતે, એટલે ઉત્તરી પૂર્વ પવન દિશા એટલે હિમાલયનો મોટાભાગે ભાગ એ રીતે બને છે. તો આ પવનો પૃથ્વીના ધરીભ્રમણને લીધે થોડા મરડાઈને વિષુવવૃત્ત તરફ ઉષ્ણકટિબંધીય ગુરુદાબ પટપટ, ગુરુદાબ એટલે દબાણવાળું ક્ષેત્ર, મોટાભાગનું દબાણ, પટના આધારે દબાણ પટ્ટાઓ દ્વારા સર્જાય છે. આ પવનો પૃથ્વીના ધરીભ્રમણને લીધે થોડા મરડાઈને આ રીતે, બરાબર, ક્રોસમાં આવે છે, ઉપરથી આમ પૂર્વ બાજુ. તો મરડાઈને વિષુવવૃત્ત તરફ વાય છે અને ભૂતકાળમાં દરિયાઈ માર્ગે તથા વેપાર માટે આ પવનોનો લાભ લેવામાં આવતો, તેથી તેને વ્યાપારી પવનો કહે છે. વ્યાપાર માટે પવનની દિશા નક્કી થતી અને એ પ્રમાણે વ્યાપાર કરવા માટે જવામાં આવતું હતું, તેથી તેને વ્યાપારી પવનો તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પવનો ભૂભાગમાંથી ઉત્પન્ન થઈને વાતા હોવાથી સામાન્યતઃ ભેજનું પ્રમાણ ઓછું હોય છે. સમુદ્ર તરફથી આવતા હોય તો ભેજ સાથે આવે, પણ જમીન તરફથી આવે તો ભેજ જોવા મળતો નથી અથવા ઓછું જોવા મળે છે. ભેજનું પ્રમાણ ઓછું હોય છે, પરંતુ ભારતની દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે નીચે, તથા પશ્ચિમે અરબ તથા પૂર્વમાં બંગાળની ખાડી, બરાબર. આ રીતે 3 ભાગ છે આપણા. અહીંયા અરબ, અહીંયા હિન્દ અને અહીંયા બંગાળની ખાડી, બરાબર. તો આ રીતે 3 સમુદ્ર આવેલા છે. તો આ પવનો ભૂભાગમાંથી ઉત્પન્ન થઈને જોઈ લીધું. આ વિશાળ જળરાશિને લીધે તેના ઉપરથી વાતા પવનો ભેજવાળા બને છે અને ભારતમાં વરસાદ લાવે છે. એટલે સમુદ્ર તરફથી આવતા નીચેથી ઉપર આવતા પવનો, એટલે આપણે ગુજરાતમાં પણ જોઈએ છીએ કે અરબી સમુદ્ર તરફથી વાય છે જે પવનો,
બરાબર, એ નૈઋત્ય દિશાના કહીએ છીએ ને, તો એ નૈઋત્ય દિશાના પવનો આપણને એ રીતે વરસાદ આપે છે અને પવનની દિશા પણ એ હોય છે. શિયાળામાં હિમાલયની ઉત્તરમાં ભારે દબાણ હોય છે. આ ક્ષેત્રમાંથી ઠંડા અને સૂકા પવનો દક્ષિણના હળવા દબાણવાળા સમુદ્રી વિસ્તારો તરફ વાય છે. ઉનાળામાં મધ્ય એશિયા અને ભારતના ભૂમિભાગોમાં ઊંચા તાપમાનને કારણે હવાનું હલકું દબાણ રચાય છે. આ સમયે દક્ષિણે હિન્દ મહાસાગર પર ભારે દબાણ હોય છે. તેથી હિન્દ મહાસાગર પરથી પવનો ઉત્તરના હલકા દબાણ તરફ ખેંચાઈ આવે છે. આ પવનોને દક્ષિણ પશ્ચિમ મોસમી પવનો કહેવામાં આવે છે. હવે દક્ષિણ પશ્ચિમી એટલે દક્ષિણ દિશા અને પશ્ચિમ દિશા યાદ રાખવાની. તો દક્ષિણ પશ્ચિમ વચ્ચે અરબ સાગર આવેલો છે. આપણે એ ખાસ યાદ રાખીએ. નૈઋત્ય દિશા, નૈઋત્યના પવનો વરસાદ લાવે છે. ત્યાંથી શરૂઆત કરીશું. એટલે કેરળથી આપણે મોટેભાગે ભારતનું ચોમાસું શરૂ થાય છે. ગુજરાતમાં પણ દક્ષિણ ભાગ, પૂર્વ, પશ્ચિમ દક્ષિણમાં એના ખૂણાથી શરૂઆત થાય છે. ભારતીય વિસ્તાર ફરી એકવાર સમજી લઈએ કે આ જે ગુજરાત છે, બરાબર, આ રીતે, તો અહીંયા આ દિશા આપણે યાદ રાખવાની, નૈઋત્ય દિશા, બરાબર. ક્લિયર? આ નૈઋત્ય દિશામાંથી પવનો આવે છે. અરબી સમુદ્ર એ આપણે વરસાદ લાવે છે. એટલે અહીંયાથી શરૂઆત થાય, અહીંયાથી શરૂઆત થાય, આમ પછી શિયાળામાં આમ પવનો આવે નીચે, આ ઉપર જાય, એટલે પવનોની દિશા બદલાય, એ રીતે વરસાદ વરસતો હોય છે. ભારતીય વિસ્તારથી દૂર આવેલા કેટલાક પ્રદેશો ઉપર ક્યારેક વિશિષ્ટ ઘટના આકાર લે છે, જેનાથી આબોહવાની દીર્ઘકાલીન પ્રણાલી સિસ્ટમ તે સમય પૂરતો થોડો તફાવત સર્જાય છે. ભારતના હવામાન ઉપર જેટ સ્ટ્રીમ, પશ્ચિમી વિક્ષોભ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સીસ, અલ્નિનો, આઈટીસી ઝોન જેવી ઘટનાઓએ ઘણી અસરો કરે છે. આ દરેક શબ્દોને આપણે સમજી લઈએ. આમ છતાં એકંદરે ભારતની મોસમી હવાની લાક્ષણિકતાઓ જળવાઈ રહી છે. ભારતનું ઋતુચક્ર, એ ઋતુચક્ર પહેલાં જેટ સ્ટ્રીમ, બરાબર, એ પણ સમજવાનું છે. તો જેટ સ્ટ્રીમ ભારતના હવામાન બાબતે સમાચારપત્રોમાં વારંવાર વપરાતા કેટલાક શબ્દો. જેટ સ્ટ્રીમની વાત કરી તો શું જેટ સ્ટ્રીમ એટલે શું? સ્ટ્રીમ એટલે આપણે કહીએ ને સ્ટ્રોમ, સ્ટ્રીમ, તો એ જોઈએ કે બંને ગોળાર્ધમાં આશરે 30 ડિગ્રી અક્ષાંશની આસપાસ 8 થી 15 કિલોમીટરની ઊંચાઈના વાતાવરણમાં સર્પાકાર પટ્ટામાં અત્યંત વેગીલા પવનો વાતા જોવા મળે છે. આ પવનો જેટ સ્ટ્રીમ કે જેટ પવનો તરીકે ઓળખાય છે. જેટ સ્ટ્રીમની સરેરાશ ઝડપ કલાકના આશરે 150 જેટલી છે અને આ પવન પટ્ટાની મધ્યભાગમાં પવનોનો વેગ 400 કિલોમીટર જેટલો રહે છે. શિયાળામાં આ પવનો હિમાલયના દક્ષિણ ઢોળાવો ઉપર વાય છે અને ઉનાળામાં તે દ્વીપકલ્પીય ભારત ઉપર સ્થિર થયેલા હોય છે. વધુ ઊંચાઈએ આ પવનો વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. તો વાતાવરણની ઊંચાઈ ઉપર એ વાદળને ખેંચવાનું, ધકેલવાનું કામ કરે છે અને એ રીતે વરસાદને લાવવાનું કામ કરે છે. તો પશ્ચિમી વિક્ષોભ એ પણ જોઈ લઈએ. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, અસ્તવ્યસ્તતા પશ્ચિમ તરફ કેવી થાય છે, તે કમોસમી વરસાદની વાત છે. આમાં કે પશ્ચિમ એશિયા ઉપર રચાતો જેટ સ્ટ્રીમ પૂર્વ દિશામાં વાય છે. તેની અસર પશ્ચિમ એશિયાના દેશો ઉત્તર પશ્ચિમ ભારત, પાકિસ્તાન તથા અફઘાનિસ્તાન ઉપર વર્તાય છે. આ પવનોની સાથે આવતા ધૂળના તોફાનો છેક બાંગ્લાદેશ સુધી તેમની અસર પહોંચાડે છે. શિયાળામાં ઉત્તર ભારતમાં આ આહલાદક હવામાનમાં તે અવારનવાર વિક્ષેપ પાડે છે. પરિણામે ત્યાં ઊંચા પહાડી પ્રદેશોમાં ભારે હિમવર્ષા તથા મેદાની ભાગોમાં થોડો ઘણો વરસાદ પડે છે, જે રવિ પાક માટે ખૂબ જ આશીર્વાદરૂપ બને છે. આને લીધે ક્યારેક ગુજરાતમાં પણ કમોસમી વરસાદ પડે છે, જેનાથી ક્યારેક ખેતી પાકને નુકસાન પણ પહોંચે છે. બરાબર. તો આ રીતે એ વેસ્ટર્ન ડિસ્ટર્બ પશ્ચિમી વિસ્તારમાં એ કામ કરે છે. બરાબર. તે રીતે આ ભાગ કામ કરે છે. હવે ઋતુઓની વાત કરીએ આપણે. તો ઋતુઓ વિશે તો આપણે લગભગ સામાજિક વિજ્ઞાન કે સમાજ વિદ્યાની શરૂઆત થઈ ત્યારથી જ એ ઋતુઓ વિશે આપણો અભ્યાસક્રમમાં એનો સમાવેશ થયેલો છે. છતાં પણ એકવાર ભારતની મુખ્ય 3 ઋતુઓ, તેની 2 ઋતુઓ એમ કરીને ટોટલ 6 ઋતુઓ છે એ આપણે જાણીએ છીએ, એટલે આમાં વધારે ડિટેલમાં જવાની જરૂર નથી. છતાં પણ એને અભ્યાસ એક રિવિઝન રૂપે કરી લઈએ. તો શીત ઋતુ, શિયાળો, ઉષ્ણ ઋતુ, ઉનાળો અને
ચોમાસું, બરાબર, વર્ષા ઋતુ. તો આ રીતે ભારત સરકારની દિલ્હી ખાતે આવેલી હવામાન ખાતાની કચેરીએ ભારતની આબોહવાના સંદર્ભમાં સમગ્ર વર્ષની 4 ઋતુઓની વહેંચણી કરી છે. હવે ચોથી ઋતુ એ મહત્ત્વની છે. ચોથી ઋતુ છે નિવર્તન. નિવર્તન એટલે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ, બરાબર. એ કઈ રીતે આપણે 4 જોવાની છે. તો શીત ઋતુ જે શિયાળો છે તેનો સમય છે ડિસેમ્બરથી ફેબ્રુઆરી. સમય યાદ રાખવાનો. ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી 3 મહિના એ શિયાળો રહેતો હોય છે. લગભગ ઉત્તરાયણ, મકર સંક્રાંતિ પછી એ ધીરે ધીરે ઠંડી ઓછી થઈ જાય છે અને શિવરાત્રિ એ તો પૂરી થઈ જાય છે એવું કહીએ છીએ આપણે, એવું માનીએ છીએ. શિવ કરતી ઠંડી એ પાણીમાં કે નદીમાં કે કૂવામાં કે કોઈ પણ જગ્યાએ છુપાઈ જાય છે કે એવી માન્યતાઓ છે, પણ એ સાચી બાબત છે. એ પ્રમાણે એ ઠંડી ઓછી થઈ જાય છે. ઉષ્ણ ઋતુ ઉનાળો છે માર્ચથી મે મહિનો, માર્ચ, એપ્રિલ અને મે એ 3 મહિના વધારે ઉનાળાની અસર આપણને જોવા મળે છે. વર્ષા ઋતુ ચોમાસું જે છે એ જૂનથી સપ્ટેમ્બર, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર 4 મહિના આપણને અનુભવાય છે. એટલે 3, 6, 4, 10 અને બાકીના 2 મહિના નિવર્તન ઋતુ, પાછા ફરતા મોસમી પવન ઋતુ એ ઓક્ટોબર અને નવેમ્બર આ રીતે આપણને જોવા મળે છે. ગુજરાતી મહિનાની સાથે જોડાયેલા છે. તો શીત ઋતુ એ શિશિર શરૂઆત થાય છે. શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ અને હેમંત આ રીતે 6 ભાગમાં એને વહેંચવામાં આવેલી છે. શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ અને હેમંત આ રીતે એ ભાગ વહેંચાયેલો છે, બરાબર. હવે આ જે ઋતુઓ હોય છે એમાં કયા પ્રદેશમાં કેવી અસર તેની જોવા મળે છે તે જોઈએ. શીત ઋતુ ડિસેમ્બરથી ફેબ્રુઆરી. ભારતમાં ડિસેમ્બરથી ફેબ્રુઆરી 3 માસના સમયગાળાને શીત ઋતુ કે શિયાળો ગણવામાં આવે છે. 22 સપ્ટેમ્બરથી 21 માર્ચ સુધી સૂર્યના કિરણો દક્ષિણ ગોળાર્ધમાં સીધા પડે છે. 22 ડિસેમ્બર આપણે વાત કરી દીધી કે 22 ડિસેમ્બરથી 21 માર્ચ સુધી સૂર્યના કિરણો દક્ષિણ ગોળાર્ધમાં સીધા પડે છે. ભારત એ ઉત્તર ગોળાર્ધમાં આવેલું હોવાથી ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી સૂર્યના ત્રાસા કિરણોની અસરો હેઠળ રહેવાથી ઓછું તાપમાન અનુભવાય છે. તેથી અહીં આપણને શિયાળો અનુભવાય છે. મધ્ય એશિયામાંથી ભારત તરફ દક્ષિણ પૂર્વ દિશામાં પવનો વાય છે. આ પવનો સૂકા અને ઠંડા હોય છે, તેથી હવામાન સૂકું અને ઠંડુ હોય છે. આ ઋતુ દરમિયાન આકાશ સામાન્ય રીતે વાદળ વગરનું સ્વચ્છ રહે છે. ઉત્તર પશ્ચિમ ભારત પ્રમાણમાં વધુ ઠંડો રહે છે, કારણ કે તે સમુદ્રથી વધુ દૂર આવેલું છે અને તેનો અમુક ભાગ રણ પ્રદેશ છે. રાજસ્થાનની વાત આવી ગઈ આમાં. શિયાળામાં આ પ્રદેશ ઉપર હવાનું ભારે દબાણ તૈયાર થાય છે, આથી પવનની દિશા બદલાય છે. અહીંના ભારે દબાણમાંથી ઠંડા અને સૂકા પવનો ઉદ્ભવે છે. આ પવનો જ્યાં જ્યાં પહોંચે છે ત્યાં તાપમાનમાં ઘટાડો કરે છે. દિલ્હીનું શિયાળાનું તાપમાન ઘણીવાર 10 ડિગ્રી સેલ્સિયસ કરતાં પણ નીચું જાય છે. અલ્હાબાદમાં 16 ડિગ્રી સેલ્સિયસ અને કલકત્તામાં 18 ડિગ્રી સેલ્સિયસ તાપમાનની આસપાસ રહે છે. આ સમયે હિમાલયમાં તાપમાન અત્યંત ઓછું હોય છે. શિમલા, દાર્જિલિંગનું જાન્યુઆરી માસનું તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય છે. હિમાલયમાં જ્યારે હિમવર્ષા થાય છે ત્યારે ત્યાંથી ઠંડી અને ભારે હવા ઉત્તર ભારતના મેદાન તરફ ધસી આવે છે. ગંગાના મેદાનો આપણે જે કહીએ છીએ તે. તો આ રીતે એ પશ્ચિમ ભારત, પછી દિલ્હી તરફ અને ગંગાના મેદાનો તરફ આ રીતે જાય છે, બરાબર. અને અહીંયા કલકત્તાની વાત આવી ત્યાં પણ ડિગ્રી થોડી બદલાય છે. પરિણામે આ મેદાનો સહિત રાજસ્થાન અને ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળે છે. તાપમાનમાં એકાએક ઘટાડો થાય છે. કેટલાક ભાગોમાં હિમ પડતા કપાસ જેવા પાકને નુકસાન પણ થાય છે. અલબત્ત શીત ઋતુમાં ઊંચા પર્વતીય વિસ્તારો સિવાય ભારતના તાપમાન ઠાર બિંદુથી નીચું જતું નથી. ઠાર બિંદુ એટલે નક્કી કરેલું બિંદુ, કારણ કે હિમાલયની ગિરિમાળાઓ મધ્ય એશિયા તરફથી આવતા અતિશય ઠંડા પવનોને રોકે છે અને ભારતને સખત ઠંડીથી બચાવે છે. હિમાલય એ પવનોને ઉપરથી ઉત્તર તરફથી આવતા રોકે છે, પશ્ચિમ અને ઉત્તર તરફથી આવતા રોકે છે અને એ રીતે આપણને બચાવે છે. શિયાળા દરમિયાન ઉત્તર ભારત કરતાં દક્ષિણ ભારતની પરિસ્થિતિ જુદી છે. દક્ષિણ ભારત ઉષ્ણકટિબંધમાં આવેલું છે, એ આપણે વાત થઈ ગઈ આગળ. વિષુવવૃત્તની નજીક છે એ પણ જોઈ લીધું, તથા દ્વીપકલ્પીય આકાર ધરાવે છે એ પણ અભ્યાસ કરી લીધું છે. તો શું થાય છે આના પર કે કેવી અસર શિયાળાની, કે તેના અંદરના ભાગમાં આવેલા પ્રદેશો સમુદ્રથી વધુ દૂર નથી, તેથી અહીં શિયાળામાં ઉત્તર ભારત જેવી કાતિલ ઠંડી અનુભવાતી નથી.
હિમવર્ષા થતી નથી, તાપમાન પણ ઘણું નીચું જતું નથી. દાખલા તરીકે જાન્યુઆરી માસમાં કોચીનનું તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ, મદુરાઈનું 25 અને ચેન્નઈનું તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ હોય છે. આપણે ઉપર વાત કરી કે ઉત્તરમાં જે 10, 12 અને 18ની વાત છે કે 16, 10, 16 અને 18ની વાત કરીએ એ રીતે અહીંયા 25, 26ની આસપાસ રહે છે. 10 ડિગ્રીની 8થી 10 ડિગ્રીનો તફાવત આપણને જોવા મળે છે. જોકે દક્ષિણ ભારતના પહાડી સ્થળો શિયાળામાં નીચા તાપમાનનો અનુભવ કરે છે. ઊંચાઈની વાત આવે તે પ્રમાણે આપણે વાત કરી કે ઊંચાઈમાં જઈએ તેમ તેમ તાપમાન ઘટતું જાય. દક્ષિણથી ઉત્તર તરફ જતાં તાપમાનમાં ઘટાડો થતો જાય છે. નીચેથી ઊંચાઈ તરફ જઈએ તો પણ અને દક્ષિણથી ઉત્તર તરફ જઈએ તો પણ. આ પણ યાદ રાખવાનું. ભારતમાં શિયાળો ખૂબ જ સ્ફૂર્તિદાયક અને આરોગ્યવર્ધક હવામાનનો ઋતુગાળો ગણાય છે. લાંબી અને ઠંડી રાત્રિને કારણે વહેલી સવારે ઝાકળ અને ધુમ્મસ ઘણા ભાગમાં અતિ સામાન્ય છે. દિવસો ટૂંકા અને રાત્રિ લાંબી હોય છે. શિયાળામાં જમીન પરથી વાતા સૂકા પવનો સામાન્ય રીતે વરસાદ લાવતા નથી, પણ ઉત્તર પૂર્વના મોસમી પવનો બંગાળાની ખાડી ઓળંગીને આવતા હોવાથી ભેજ લઈને આવે છે. હવે આ પવનો ક્યાંથી આવશે? તો બંગાળાની ખાડી તરફથી અહીંયાથી આવશે, આમ બરાબર. પહેલાં આપણે આવતા નૈઋત્યવાળા અરબમાંથી, બરાબર, આ બંગાળીની ખાડીમાંથી, એ રીતે. અને ભેજ લઈને આવે છે. આ ભેજવાળા પવનો કોરોમંડલ તટ ઉપર વધુ વરસાદ આપે છે. કોરોમંડલ તટ આપણે જે એ પણ જોઈ લઈએ. આ રીતને જે દક્ષિણ ભાગ છે એમાં કોરોમંડલ તટ અહીંયા આવેલો છે, બરાબર. એ તરફ આમ પવન આવે. કોરોમંડલ તટ ઉપર વધારે વરસાદ આપે છે. ઉત્તર પૂર્વ ભારતમાં પશ્ચિમી વિક્ષોભ તથા વંટોળને લીધે થોડો વરસાદ પડે છે. પંજાબ તથા હરિયાણામાં આ વરસાદ રવિ પાક માટે ખૂબ જ અનુકૂળ બને છે, શિયાળુ પાક. આ પવનો ક્યારેક ગુજરાતમાં પણ વરસાદ આપે છે. કસમયે પડતા આ વરસાદને કમોસમી વરસાદ કે માવઠું કહેવામાં આવે છે. ત્યાર પછી આપણો પેલો એક ભાગ હતો બાકી તે જોઈ લઈએ. ઓલિનીનો કોને કહેવામાં આવે? કે ઓલિનીનો એ સ્પેનિશ ભાષાનો શબ્દ છે. તેનો શાબ્દિક અર્થ થાય છે નાનું બાળક. તો કેમ નાનું બાળક કહેવામાં આવેલું છે? એનું કારણ જોઈએ કે આ નામ પેરુના માછીમારોએ બાળ ઈસુના નામ પરથી આપેલ છે. કારણ કે સામાન્ય રીતે તેનો પ્રારંભ નાતાલની આસપાસ જોવા મળે છે. અલનીનો જે સ્ટ્રોમ છે તેની વાત. અને વાતાવરણીય તથા સામુદ્રિક અસરોથી દક્ષિણ અમેરિકાના પેરુ દેશની પશ્ચિમી પેસિફિક કિનારા નજીક ગરમ હવા પ્રવાહ ઉદ્ભવે છે. આ પ્રવાહ પશ્ચિમ તરફ વહે છે અને તેની અસર ભારત સુધી અનુભવાય છે. અલનીનો નામની વિશિષ્ટ ઘટના ક્યારેક આકાર લે છે. જ્યારે અલનીનો ઘટના બને છે ત્યારે ભારતની વર્ષા ઋતુના સમયગાળામાં તથા વરસાદના પ્રમાણમાં ઘણો ફેરફાર થાય છે. તો શરૂઆત એ પવનોની જ્યાંથી થાય છે ત્યાં એ પ્રમાણે ભગવાન ઈસુના નામ પરથી રાખવામાં આવેલું છે. અલનીનો એટલે નાનું બાળક. ત્યાર પછી આઈટીસી ઝોન, ઇન્ટર ટ્રોપિકલ કન્વર્જન્સ ઝોન. વ્યાપારી પવનો જ્યાં ભેગા થાય છે ત્યાં વિષુવવૃત્ત ઉપર વિશાળ હળવું દબાણ ક્ષેત્ર રચાય છે. 0 ડિગ્રી જે સેલ્સિયસ છે તેની વાત. હવે તેને આંતર ઉષ્ણકટિબંધીય અભિસરણ ક્ષેત્ર, અભિસરણ એટલે ભેગા થવું, બરાબર, કહે છે. આ વ્યાપારી પવનોના પ્રવાહ સ્વરૂપે ઊંચા ઉડે છે. આંતર ઉષ્ણકટિબંધીય અભિસરણ ક્ષેત્ર, ઇન્ટરટ્રોપિકલ કન્વર્જન્સ ઝોન. જુલાઈ માસમાં અભિસરણ ક્ષેત્ર 20 ડિગ્રીથી 25 ડિગ્રી ઉત્તર અક્ષાંશીય પ્રદેશો ઉપર સ્થિર થાય છે. ભારતમાં તે ગંગાના મેદાન ઉપર કેન્દ્રિત થાય છે. આઈટીસી ઝોન એટલે ગંગાનું મેદાન એટલું યાદ રાખવાનું આપણે. તેના લીધે રચાતા હળવા દબાણ ક્ષેત્રને લીધે દક્ષિણ ગોળાર્ધના મહાસાગરો ઉપર ઉદ્ભવેલા આ પવનો ઉત્તર તરફ વાય છે. તેના લીધે અહીં રચાતા હળવા દબાણ ક્ષેત્રને લીધે દક્ષિણ ગોળાર્ધના મહાસાગરો ઉપર ઉદ્ભવેલા આ પવનો ઉત્તર તરફ વાય છે. તેના લીધે ભારતના કેટલાક ભાગમાં વરસાદ પડે છે. શીત ઋતુ દરમિયાન આ અભિસરણ ક્ષેત્ર વધુ દક્ષિણમાં ખસે છે, જેના લીધે પવનોની દિશા ઉત્તર પૂર્વની થઈ જાય છે, બરાબર. તો આ વિડીયોમાં આપણે આટલું જ ભાગ 1 તરીકે આને જોઈશું અને બાકીનો અભ્યાસ આપણે ભાગ 2 તરીકે શરૂ કરીશું. આભાર.